નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ। આજે આપણે પ્રકરણ 2 એક ચલ સુરેખ સમીકરણ જેની અંદર દાખલા નંબર 1 નીચેના સમીકરણનો ઉકેલ શોધો। મિત્રો અહીંયા આગળ આપણે દાખલા નંબર 1 કરવામાં લખેલું છે કે 4x - 1 ભાગ્યા 2x બરાબર 5। અહીંયા આગળ 5 આ 5 ની નીચે છેદમાં કશું નથી, તો અહીંયા આગળ આપણે પેલા રકમ લખીશું કે 4x - 1 ભાગ્યા 2x 5 પાટી નીચે કશું નથી તો આપણે એક લખવું હોય તો લખી શકીએ। હવે મિત્રો અહીંયા આગળ જોઈ શકીએ છીએ કે બંને સંખ્યાઓ અપૂર્ણાંકો છે। અપૂર્ણાંક હોય અને તેનો આપણે લસાઅ શોધવો પડે, સરવાળો બાદબાકી કરવાનો હોય ત્યાં અહીંયા આગળ એક 2x છે, ત્યારબાદ અહીંયા આગળ જમણી બાજુ એક આપેલા છે 2x અને 1 નો આપણે લસાઅ કાઢવો હોય તો એક વસ્તુ છે કે આપણે સંખ્યાઓ હોય તો સરળતાથી કાઢી શકીએ। ભાઈ આગળ x વાળી સંખ્યા ચલ વાળી છે માટે તો આપણે જોઈ શકીએ કે આનો લસાઅ કાઢવો હોય એના કરતો આપણે 4x - 1 ભાગ્યા 2 ડાબી બાજુ પણ એક આખું પદ આપવામાં આવ્યું છે, આખું એક જ પદ છે અને 5 ભાગ્યા 1 ની અંદર પણ એક જ પદ છે, બંને બાજુ એક એક પદ છે તો આપણે અહીંયા ડાબીથી જમણી બાજુ જમણીથી ડાબી બાજુ એટલે કોઈ અચળ સંખ્યા હાલમાં આપણે જોઈએ તો 4x - 1 ની અંદર 1 છે જે 4x ની બાદબાકીમાં જોડાયેલા છે એટલે કે આપણે પહેલા તો એને તો લઈ શકાશે નહીં। તો આપણે સૌપ્રથમ અહીંથી તો ચોકડી ગુણાકાર કરવું પડશે। શું કરવું પડશે? ચોકડી ગુણાકાર। તો બંને જગ્યાએ એક એક પદ હોય તો તમે એને સીધો સરળતાથી તમે ચોકડી ગુણાકાર કરો તો એનો લસાઅ શું આવશે? તો 4x - 1 અહીં લઈશું ગુણ્યા 1। અதாவது તમને કૌંસ અને સંખ્યા વચ્ચે ચિહ્ન ના મૂકેલો હોય તો પણ ખ્યાલ હોવો જોઈએ કે કૌંસ અને સંખ્યા વચ્ચે ચિહ્ન ના હોય તો એનો શું કરવું પડે? ગુણાકાર બરાબર 5 ત્યાર પછી અહીં લેવામાં આવશે એટલે કે 2x એટલે 5 અને 2x નો ગુણાકાર થશે। હવે 4 એકા 4x માઈનસ 1 એકા 1 બરાબર 5 અને 2 નો ગુણાકાર 5 2 10 અને 10। હવે મિત્રો અહીંયા જોઈ શકીએ છીએ કે એક જે આપણે અચળ પદ છે તેને આપણે જમણી બાજુ લઈ જઈશું તો 4x બરાબર 10x। હવે અહીંયા આગળ ઋણ 1 એ ઋણ છે એટલે આપણે જમણી બાજુ લઈ જઈશું તે 10 થશે એટલે કે વત્તા 1। અહીં લખીશું ઋણ 1 ને જમણી બાજુ લઈ જતો। જ્યારે સંખ્યા નું સ્થાન એટલે જગ્યા બદલીએ ત્યારે તેનું ચિહ્ન બદલાય તો 4x બરાબર। હવે મિત્રો અહીંયા જોઈએ કે કોઈ અચળ સંખ્યાઓનો સરવાળો બાદબાકી થતો નથી તો હવે આપણે 10 ને આપણે જે 10x આપેલા છે જેને ડાબી બાજુ લઈ જઈશું તો ધન 10x છે તે ડાબી બાજુ લઈ જઈશું તો ઋણ થઈ જશે ઋણ 10x બરાબર। હવે 10x માંથી 4x જશે તો 6x વધશે, 10 આગળ ઋણ ચિહ્ન છે મારે 6 જગ્યાએ ઋણ ચિહ્ન આવશે મોટી સંખ્યાનું અને હવે મિત્રો આપણે x ની કિંમત શોધવાની છે। x કયો છે 6 ના ગુણકમાં તો ગુણાકાર વાળી સંખ્યાને આપણે ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈએ તો ત્યારે શું થશે? ભાગાકાર। ગુણાકાર હોય તો ભાગાકાર અને ભાગાકાર હોય તો ગુણાકાર, સરવાળો હોય તો બાદબાકી, બાદબાકી હોય તો સરવાળો। તો 6x જે ગુણાકારમાં આવવા જોઈએ તો ભાગાકાર એટલે બંને બાજુ આપણે લખીશું 6 વડે ભાગતા તો 1 ભાગ્યા 6 એટલે લખીશું બંને બાજુ 6 વડે ભાગતા। અહીંયા બીજું પ્રમાણ બાકી છે આપણે કે 10 જે છે એને આપણે જમણી બાજુથી ડાબી બાજુ લઈ ગયા લખ્યું 10x ને ડાબી બાજુ લઈ તો હવે 6 ઉડી ગયા તો -x બરાબર એ વજે 1/6। હવે આ ઋણ ચિહ્ન 1/6 ને આપીશું તો x બરાબર ઋણ 1/6। હવે લખી શકાય સમીકરણનો ઉકેલ x બરાબર -1/6 છે। મિત્રો આ રીતે આપણે ચોકડી ગુણાકાર રૂપે દાખલા એટલે કે સમીકરણ ઉકેલ મેળવીશું। ત્યાર પછી બીજું ઉદાહરણ જોઈએ આપણે ઉદાહરણ નંબર 2 કે 10x ભાગ્યા 3 - 5x બરાબર 4। તો મિત્રો એ 4 હવે લખીએ રકમ કે 10x ભાગ્યા 3 - 5x બરાબર 4 આ 4 ની નીચે તો શું નથી તો 1। હવે મિત્રો બંને સંખ્યાઓ અપૂર્ણાંકમાં છે। અહીં જોઈએ કે ડાબી બાજુ પર એક સંખ્યા છે જમણી બાજુ એક છે તો પેલા આપણે ચોકડી ગુણાકાર રૂપે ગુણાકાર કરીશું તો અહીં લખાય કે 10x અને ચોકડી ગુણાકાર કરે તે બનાવી આપણે બાકી મિત્રો લખી દઈએ કે ચોકડી ગુણાકાર
તે જ પ્રકારે અહીં જોઈશું કે 10x નો એક સાથે ગુણાકાર 10x અને આગળ લઈશું 1 બરાબર 4 હવે 4 ના ગુણકમાં 3 5 એટલે લખી દેવા તમારે ચોકડી ગુણાકાર કરો આપણે ચલ ભાગાકારની અંદર જોઈએ છે તો કે ચલ છે માટે આપણે એનો લસાઅ શોધવો હોય તો ઝડપથી મળી શકે નહીં એટલે કે આપણે ચોકડી ગુણાકાર રૂપે લસાઅ લઈએ છીએ આપણે હવે 10 એકા 10x બરાબર 4 એટલે 3 નો ગુણાકાર 4 તારી 12 -4 ને 5 નો ગુણાકાર 4 × 20 અને હવે મિત્રો 10x ડાબી બાજુ કોઈ અચળ સંખ્યા નથી જેને આપણે જમણી બાજુ લઈ શકાય તો હવે આપણે જમણી બાજુ લઈએ ઋણ 20 ને આપણે ડાબી બાજુ લઈએ તો ઋણ છે તો રદ થઈ જશે એટલે કે 20x બરાબર એ લખવાનું ઋણ 20x ને ડાબી બાજુ લઈ હવે 20 માં 10 ઉમેરીએ તો 30x બરાબર હવે આપણે જોઈશું આપણે x ની કિંમત શોધવાની છે 30 ગુણાકારમાં છે તો આપણે લઈએ તો ભાગાકારમાં છે બંને બાજુ 30 વડે ભાગતા તો 30x ભાગ્યા 30 12 ભાગ્યા 30 આ 30 અને આ 30 ઉડી ગયા હવે 4 તારી 12 અને 10 3 30 3 3 ઉડી ગયા હજુ કેટલું ઉડી છે 2 2 4 અને 2 5 10 એટલે કે 2 2 ઉડી ગયા x બરાબર જવાબ આવ્યો 2 અને છેદમાં છે 5 તો સમીકરણનો ઉકેલ 2 5 આવે છે લખી શકાય છે કે સમીકરણ નો ઉકેલ x બરાબર 2 5 હવે દાખલા નંબર 3 જોઈશું મિત્રો કે 5x - 1 ભાગ્યા x + 2 બરાબર 3 ચતુર્થાંશ તો મિત્રો અહીંયા અપૂર્ણાંક છે તો અપૂર્ણાંક હોય એટલે લસાઅ કાઢવાનો પરંતુ ડાબી બાજુ જમણી બાજુ બંને એક સંખ્યાઓ રાખેલી છે તો આપણે એનો ચોકડી ગુણાકાર લઈ લઈશું સૌપ્રથમ રકમ લખીએ પહેલા 5x - 1 x + 2 અને 3 ચતુર્થાંશ તો મિત્રો હવે આપણે ચોકડી ગુણાકાર કરીશું તેનો લસાઅ રૂપી આવશે એટલે 4 કૌંસમાં 5x - 1 લખીશું જેથી કરીને 4 5x - 1 વચ્ચે ગુણાકાર થાય ત્યાર પછી 3 હવે x વત્તા 4 અને 5 નો ગુણાકાર 4 × 20 x - 4 અને 1 નો ગુણાકાર 4 × 4 ત્યાર પછી 3 અને x નો ગુણાકાર 3x વત્તા 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 3 અને 2 નો ગુણાકાર 3 2 હવે 20x બરાબર 3x વત્તા 6 મિત્રો સૌપ્રથમ આપણે અચળ સંખ્યાને આપણે જમણી બાજુ લઈ જવાનું છે તો ઋણ 4 અચળ છે તો ઓછા છે આપણે લઈ જઈશું વત્તા એટલે લખીશું ઋણ 4 ને જમણી બાજુ લઈ હવે 20x બરાબર 3x વત્તા 6 અને 4 નો સરવાળો થશે ત્યાર પછી હવે 20x જે અહીંયા 3x છે જેને આપણે ડાબી બાજુ કરીશું તો ઋણ 3x થઈ ગયા હવે વેલ્યુ જમણી બાજુ લખીશું 3x ને ડાબી બાજુ લઈ તો 20 માંથી 3 ગયા તો 17x બરાબર મિત્રો હવે x જે 17 ના ગુણાંકમાં છે આપણે x ની કિંમત શોધવાની 17 જે ગુણાંકમાં છે આવા લઈ લઈશું જમણી બાજુ તો ભાગાકારમાં એટલે બંને બાજુ 17 વડે ભાગીશું 17x ભાગ્યા 17 10 ભાગ્યા 17 17 ઉડી ગયા મિત્રો અહીં આગળ 10 ને 17 વડે ભાગાતા નથી તો પરિણામ મળ્યું 10 17 તો લખીશું એ સમીકરણનો ઉકેલ x બરાબર 10 17 છે ત્યાર પછી મિત્રો દાખલા નંબર 4 ગણીએ આપણે 2/3 કૌંસમાં x - 3 ભાગ્યા x - 2 બરાબર 8 9 તો મિત્રો સૌપ્રથમ અહીં આગળ જોઈએ આપણે 2/3 અને કૌંસ વચ્ચે ચિહ્ન નથી તો સૌપ્રથમ આપણે
કૌંસ અને વચ્ચે ચિહ્ન ના હોય સંખ્યાની કૌંસ વચ્ચે ત્યારે આપણે એનો ગુણાકાર કરીએ છીએ અને ગુણાકાર કરી અને આપણે કૌંસને છોડી દઈશું તો પહેલા આપણે અંશનો ગુણાકાર છેદનો ગુણાકાર કરીશું તો 2 અને x નો ગુણાકાર કરીએ તો 2x 2 અને 3 નો ગુણાકાર 3 છે હવે 3 અને x નો ગુણાકાર 3x 3 અને 2 નો ગુણાકાર 3 છે બરાબર 8 9 હવે મિત્રો આપણે જોઈ શકીએ છીએ બંને બાજુ એક એક સંખ્યાઓ છે તો આપણે એનો લસાઅ માટે આપણે ચોકડી ગુણાકાર કરીશું એ ચોકડી ગુણાકાર કરી લખી દેવાનો રહી જાય કે ચોકડી ગુણાકાર હવે 9 અને 2x 6 નો ચોકડી ગુણાકારમાં થશે 9 2x 6 બરાબર આખી જગ્યા ભેગી છે મિત્રો એટલે કૌંસમાં લખી 8 તે પ્રમાણે 3x 6 આખી ભેગી સંખ્યા છે હવે 9 અને 2 નો ગુણાકાર 9 x 9 અને 6 નો ગુણાકાર 9 54 બરાબર 8 અને 3 નો ગુણાકાર 48 ઓછા 8 હવે 18x મિત્રો અહીં આગળ ડાબી બાજુ જોઈ શકીએ છીએ 54x જે અચળને આપણે જમણી બાજુ લઈ જઈશું તો ઓછા છે તો અહીં આગળ વધતા થઈ જશે એટલે કે ધન 54 લખીશું અહીં આગળ ઋણ 54 ને જમણી બાજુ લઈ હવે 18x બરાબર 24x વત્તા ઓછા 54 માંથી 8 જશે મિત્રો तो 6 વધશે પણ મોટી જગ્યાએ 54 ને ધન ચિહ્ન તો +6 હવે 18 24 ધન છે મિત્રો આપણે કરી દઈશું ડાબી બાજુ તો ઋણ થશે કે 24x બરાબર 6 હવે 24 માંથી 18 જશે મિત્રો તો 24 માંથી 18 તો 6x પણ કેવા ઋણ હવે બરાબર 6 હવે 6 જોઈશે આપણે કે જે x ના ગુણાકારમાં છે ગુણાકારમાં સંખ્યાને આપણે જમણી બાજુ લઈએ તો તે ભાગાકારમાં આવે હવે ગુણાકારની સંખ્યા લઈ જઈશું ભાગાકાર બધી બાજુ 6 વડે ભાગતો 6x ભાગ્યા 6 બરાબર 6 ભાગ્યા 6 આ 6 ઉડી ગયા 6 ઉડી ગયા કશું ના હોય કેટલો આવ્યો 1 હવે માઈનસ x એક ઊંચીના બાજુ જતો રહેશે તો x બરાબર ઋણ 1 તો આપણે કહી શકીએ કે સમીકરણનો ઉકેલ x બરાબર -1 છે એ રીતે આવશે દાખલા નંબર 4 5x - 6 ભાગ્યા 8 બરાબર 3x - 8 ભાગ્યા 5 વત્તા 1 બરાબર હવે આપણે સૌપ્રથમ અહીં લખીશું 5x - 6 ભાગ્યા 8 બરાબર 3x - 8 ભાગ્યા 5 જો સૌપ્રથમ આપણે કહીએ કે ભાઈ આપણે ડાબી બાજુ કોઈ અચળ સંખ્યા આગળ જોવા મળતી નથી 6 જો પણ 5x ની બાદબાકીમાં જોડાયેલા છે એટલે ડાયરેક્ટ તો આપણે એમ જમણી બાજુ લઈ જશું નથી બરાબર પણ હવે કહીએ કે ડાબી બાજુ ચોરવાળી સંખ્યા આપેલી છે 3x - 8 ભાગ્યા 5 તો જેને આપણે જમણી બાજુથી પહેલા ડાબી બાજુ લઈશું તો 5x - 6 ભાગ્યા 8 વત્તા જે આપણે લઈશું ઓછા 3x - 8 અને ભાગ્યા 5 બરાબર જમણી બાજુ વધ્યા હવે મિત્રો જોઈએ આગળ આપણે તો બંને સંખ્યાઓ અપૂર્ણાંકમાં છે અપૂર્ણાંકમાં એટલે શું ઉપર આપણે લસા હવે એક બંને સંખ્યાઓ જો 8 અને 5 નો લસા કાઢવો હોય તો કાઢી શકાય કેમ કે સંખ્યાઓ જો ચોરવાળી સંખ્યાઓ છે કોણ નથી તો 8 અને 5 નો લસા કાઢીએ તો લસા આવે 40 કેટલો લસા આવશે 40 હવે અહીંયા આપણે જોઈશું કે સૌપ્રથમ કૌંસમાં મૂકી દેવાનું 5x - 6 ગુણ્યા 8 નો ગુણ્યા બોલીશું 40 લાવશું 8 પોલ 40 માઈનસ આ સંખ્યાનું કૌંસમાં મૂકી આપણી ભેગી છે એટલે 3x - 8 ગુણ્યા હવે 5 નો ગુણ્યા બોલીશું 40 લાવશું 5 * 40 બરાબર 1 નો 1 જ રહેશે એટલે લખીશું આપણે કે ડાબી બાજુ 40 લસાઅ લેતા ડાબી બાજુ 40 લસાઅ લેતા હવે લઈ લીધો મિત્રો હવે 5 અને 5 નો ગુણાકાર 5 * 5 = 25 અને x એટલે 25x માઈનસ એ રીતે 6 અને 5 નો ગુણાકાર 6 * 5 30
માઈનસ હવે 3 નો આટલો ગુણાકાર કરીશું 3 * 24 અને 24x મિત્રો કૌંસ છોડીએ છીએ ત્યારે ચિહ્ન મિલાવવું પડે ઓછા ઓછા વત્તા એટલે કે હવે ધન થશે વત્તા હવે આટલો ગુણાકાર 3 * 2 64 બરાબર એટલે છેદમાં 40 દશાંશ આવશે હવે મિત્રો અહીંયા આગળ જોઈ શકીએ ડાબી બાજુ જે સજાતીય પદો સકા પદોનો સરવાળો થાય આ 25x અને 24x સરવાળો કરતી જોઈએ તો 25x માંથી 24x ગયા તો બનશે x એટલે કે x વધે તે પ્રમાણે ઓછા વત્તા ઓછા 64 માંથી 30 ની બાદ કરીશું તો વધશે 34 પણ મૂળ જગ્યા 64 છે અને ધન ચિહ્ન તો વત્તા 34 ત્યાર પછી 40 બરાબર 1 હવે મિત્રો જોઈએ અહીંયા આગળ કે 40 તો આપણે જોઈએ કે 40 ને આપણે જમણી બાજુ લઈ જવા છે તો ભાગાકારમાં છે તો ગુણાકાર થઈ જશે એટલે કે બંને બાજુ 40 વડે ગુણતા તો x 34 ભાગ્યા 40 ગુણ્યા 40 બરાબર 1 ગુણ્યા 40 તો મિત્રો 40 અને 40 ઉડી ગયા હવે x 34 બરાબર 40 અને 1 નો ગુણાકાર તો 40 * 40 હવે જોઈશું અહીંયા આગળ આપણે કે x બરાબર 34 ને આપણે જોઈ શકીએ છીએ ડાબી બાજુથી જમણી બાજુ જોઈશું અચળ સંખ્યા છે માટે તો વત્તા છે તો ઓછા થઈ જશે એટલે કે 34 હવે x બરાબર 40 માંથી 34 જશે તો 6 એટલે કે સમીકરણનો ઉકેલ આવ્યો x બરાબર 6 મિત્રો હવે આપણે જોઈએ 7 નંબર દાખલા નંબર x 10 ભાગ્યા 4 x 3 ભાગ્યા 3 બરાબર x 4 ભાગ્યા 2 સૌપ્રથમ આપણે રકમ લખીએ x 10 ભાગ્યા 4 x 3 ભાગ્યા 3 બરાબર x 4 ભાગ્યા 2 જો બંને મિત્રો બંને બાજુ આપણે જોઈ શકીએ છીએ આ તો ચલવાળી સંખ્યાઓ જો આપેલી છે જે અપૂર્ણાંકમાં છે તો સૌપ્રથમ આપણે પહેલા ડાબી બાજુ વાળી જે સંખ્યા આપેલી છે તેનો આપણે લસા મેળવી અને તેને ગુણીશું તો 4 અને 3 નો પહેલા લસા મેળવીશું તો 4 અને 3 નો લસા આવશે 12 બરાબર હવે આપણે આ x 10 ગુણ્યા હવે 4 નો ઘડીએ ગુણીશું 12 આવશે 4 3 12 વત્તા એક પ્રકારે હવે x 3 ને કૌંસમાં મૂકીશું ગુણ્યા 3 નો ઘડીએ ગુણીશું 12 આવશે 3 4 12 અને x 4 ભાગ્યા 2 તે જમણી બાજુ આપણે રાખીશું અહીં લખીશું આપણે કે ડાબી બાજુ લસા 12 હવે x અને 3 નો ગુણાકાર કરીએ તો 3x વત્તા 10 અને 3 નો ગુણાકાર કરીએ તો 10 * 30 x અને 4 નો ગુણાકાર કરીએ તો 4x વત્તા 3 અને 4 નો ગુણાકાર કરીએ તો 12 ભાગ્યા 12 બરાબર x 4 હવે મિત્રો x વાળા 3x અને 4x વચ્ચે સરવાળો કરીશું બંને ધન તો 4 ને 3 7x વત્તા 30 અને 12 નો સરવાળો કરીશું તો 42 થશે મિત્રો ભાગ્યા 12 બરાબર x 4 ભાગ્યા 2 હવે મિત્રો આપણે જોઈ શકીએ છીએ બંને બાજુ ડાબી જમણી બાજુ એક એક પદ છે તો આપણે ડાયરેક્ટ ચોકડી ગુણાકાર કરવો હોય તો પણ કરી શકાય બરાબર હવે આપણે ચોકડી ગુણાકાર કરીએ તો 7x 42 ગુણ્યા 2 અહીં આ બાજુ જમણી બાજુ એટલે ડાબી બાજુ અને ડાબી બાજુ વાળી જગ્યામાં જમણી બાજુ સાથે ગુણાકાર તો 4x ગુણ્યા 12 લખી જોઈએ ચોકડી ગુણાકાર હવે આપણે ચોકડી ગુણાકાર કરીએ તો 7 અને 2 નો ગુણાકાર 7 2 14x વત્તા 42 અને 2 નો ગુણાકાર કરીશું 42 ગુણા 84 બરાબર x અને 12 નો ગુણાકાર કરીશું તો 12x વત્તા 2 અને 4 નો ગુણાકાર કરીશું તો 4 અને 12 નો ગુણાકાર 12 ચોકો 48 હવે મિત્રો 14x બરાબર 42x વત્તા 48 હવે 84 જે ધન છે આપણે જમણી બાજુ લઈશું તો ઋણ થઈ જશે એટલે કે 84 લખીશું 84 ને જમણી બાજુ લઈ
હવે મિત્રો 14x બરાબર 12x હવે 84 માંથી આપણે 48 બાદ કરીશું તો 84 માઈનસ 48 4 માંથી આપણે 10 તો 10 ને 4 14 માંથી આવી ગયા તો 6 એ 10 કરી દો 8 માંથી 10 કરી દો 7 7 માંથી 4 ગયા તો 3 એટલે કે 36 વધ્યા કેવા માઈનસ કેમ કે 84 મોટા છે 84 એ ઋણ ચિહ્ન છે માટે 36 એ ઋણ ચિહ્ન આવે એટલે કે ઋણ 36 હવે મિત્રો આપણે જોઈએ કે મારે જે જમણી બાજુ વાળા છે તેને આપણે ડાબી બાજુ લઈ લઈશું ચલોની સંખ્યા માઈનસ 36 લખી દેવાની આગળ 12x ને જમણી બાજુ લઈ 14 માંથી 5 જશે 2x બરાબર -36 મિત્રો આપણે x ની કિંમત શોધવાની છે 2x 2 ના ગુણાકાર હોય છે અને આપણે ડાબીથી જમણીથી ડાબી બાજુ લઈએ તો તે સંખ્યા ભાગાકારમાં આવશે એટલે કે બંને બાજુ 2x ભાગ્યા 2 એટલે કે બંને બાજુ 2 વડે ભાગીશું તો 2x ભાગ્યા 2 -36 ભાગ્યા 2 લખીશું અહીંયા આપણે બંને બાજુ 2 વડે ભાગીશું બંને બાજુ 2 વડે ભાગતા 2 અને આ 2 ઉડી ગયા એક પ્રકારે 18 36 2 ઉડી ગયા x બરાબર -18 એટલે કે સમીકરણનું કે x બરાબર 9 છે